મોર્નિંગ જય મેને જય શ્રી કૃષ્ણ ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે। હું છું અપેક્ષા અને તમારા બધાનું સ્વાગત કરું છું આપણે ચેનલ અપેક્ષા શુક્લા બ્લોગમાં। ગાઈસ આજે હું ફરીથી એક મસ્ત મજાનો મેશો હોલ લઈને આવી ગઈ છું। આજના મેશો હોલમાં એવું છે કે આપણે શિયાળાના રિલેટેડ મતલબ ઠંડીના કપડાં બધા જ લઈને આવી ગઈ છું। મસ્ત મસ્ત તમારે ઓફિસ જવાનું હોય, કોઈ ફંક્શનમાં જવાનું હોય, ઘરમાં બી ઇવન તમારે પહેરવું હોય ને તો બિલકુલ ઠંડી ના લાગે એવા મસ્ત કપડાં લઈને આવી ગઈ છું। કેમ કે આખો દિવસ ગઈ સ્વેટર પહેરી રાખવાનું કોઈને નથી ગમતું અને ઠંડી લાગતી હોય અને સ્પેશિયલી આપણું એવું હોય કે આપણે કામ બી કરવાનું, ઓફિસ જતા હોય ને ઓફિસમાં કામ હોય એટલે આખો દિવસ સ્વેટરમાં ના ગમે। તો મેં કીધું ચલો હું મારા માટે મંગાવું છું તો તમને બી બતાવી દઉં કે હું કેવા લઈ આવી છું। ગાઈઝ હું થોડાક જ મંગાવ્યા છે પણ હું ડિસ્ક્રિપ્શનમાં લિંક બહુ જ બધાની આપી રહી છું તો તમને જે બી ગમે તમે મંગાવી શકો છો। અને હા ગાઈઝ જો મંગાવવું જ હોય તો ફટાફટથી મંગાવજો કેમ કે આઉટ ઓફ સ્ટોક ફટાફટ થઈ જાય છે। તો ચલો પહેલા આપણે એને ખોલીએ અને પછી પહેરીને તમને બતાવું કે કેવું લાગી રહ્યું છે। એક મંગાવ્યું છે આ ઓરેન્જ ગાઈઝ, જો એનું વર્ક ને બધું તમે જોશો ને તો આમ એકદમ કોટ સેટ ટાઈપ જ લાગશે। ચલો આપણે એને ઓપન કરીએ। વાવ ગાઈસ જો ગાઈસ તમને લાગે છે કોટ સેટ જેવું પણ આ છે ને એકદમ ગરમ છે અંદરથી। તમને વિડીયોમાં ખબર નહીં કેવું દેખાતું હશે પણ પરફેક્ટ એકદમ ગરમ છે। જો આ એનું સલવાર છે અને એમાં નીચેથી જો નીચે બી આવું વર્ક આપ્યું છે એટલે તમારા ઓફિસમાં ઇવન નાના મોટા કોઈ પ્રસંગમાં બી જવું છે ને અને તમે આને મંગાવો છો જો કેટલું ગરમ છે અંદરથી બી। અને આ એનું ઉપરનું છે જો મેં છે ને ગાઈસ થોડી સાઈઝ મોટી મંગાવી છે। ઘરમાં પહેરવા મંગાવતી હોય ને એટલે મને થોડું લૂઝ ગમે, આખો દિવસ આપણે કામ બી કરવાનું હોય હા તે એટલા માટે। પણ તમે તમારી અકોર્ડિંગ તમારે જેવી સાઈઝ જોતી હોય ને એવી તમે મંગાવી શકો છો જો। અને પહેર્યા પછી ગાઈસ લાગે કે કોટ સેટ છે પણ આમ આપણને આની અંદર ઠંડી ના લાગે એટલે આ છે ને પ્રસંગ વગેરેમાં બી જવું હોય નાના મોટા ફંક્શનમાં તો બી તમે છે ને અહીંયા બીજો લેસ આપી છે સેમ વર્ક તો તમે આને મંગાવી શકો છો ને પહેરી શકો છો। ચલો હું પહેરીને આવું અને તમને બતાવું કે કેવું લાગે છે। ગાઈસ જો મેં પહેરી લીધું છે એનું ડિટેલિંગમાં વર્ક જુઓ અને મને કેવું લાગી રહ્યું છે ને એ જો હું આખો લુક બી તમને બતાવવાની। જો અહીંયા સ્લીવમાં બી આવું મસ્ત વર્ક છે અને ગાઈસ કેવું થાય ખબર છે એમ થાય આખો દિવસ સ્વેટર પહેરી રાખીએ અથવા આખો દિવસ ઠંડીથી પેલું થાય એના કરતાં સારું કે આપણે આવું કંઈક પહેલાં તો આવું કંઈ મને એવું થતું હતું કે પહેલાં તો આવું કંઈ નહોતું હોતું સ્વેટર કમ્પલસરી, હવે આવું મળે છે તો કેમ ના પહેરવું જોઈએ। ગાઈસ એવું નથી કે આની કિંમત બહુ જ ઓછી કિંમતમાં મેં મંગાવ્યું છે કેમ કે મેશો છે, મેશોમાં તો ઓછી કિંમત હોવાની જ છે ગાઈસ। ગાઈસ હું તમને આખું બી બતાવું જો આખું કેવું સરસ લાગી રહ્યું છે। નીચે બી લેસ છે અને આખું આમ એવું લાગે કે આપણે ડ્રેસ જ પહેર્યો છે પણ આ ડ્રેસ છે પણ કેવો વુલનનો ડ્રેસ છે એટલે છે ને ઠંડી લાગવાની તો કોઈ ચિંતા જ નહીં। કેટલો સરસ લાગી રહ્યો છે જો પાછળથી બી તમે લોકો જો અને અત્યારે ગાઈઝ આ ઓરેન્જ કલર એટલો ચાલે છે કે એની કોઈ વાત નહીં। તમે કોઈ બી ફંક્શનમાં જોશો ને ઇવન આજકાલ તો બ્રાઇડ બી ઓરેન્જ કલરના કપડાં પહેરવા લાગ્યા છે તો આ કલર એકદમ પેલો છે એટલે તમે છે રેગ્યુલરમાં ઓફિસમાં પહેરીને જાઓ તો ટી શર્ટ જ લાગે અને આખો દિવસ ઠંડી ના લાગે એ તો 2 નંબર। અને ઘરે હોઈએ ગાઈઝ આપણે તો એવું થોડું કે જેવા તેવા કપડાં પહેરવાના, ઘરમાં હોઈએ તો આપણે વ્યવસ્થિત કપડાં પહેરવાના એટલે જો એના માટે જ છે ગાઈઝ। અને પહેલા નહોતું આવતું હવે આવે છે તો આપણે કેમ એનો લાભ ના ઉઠાઈએ। શું કેવું ગાઈઝ તમારે? હવે આપણે આ બીજો ઓપન કરીએ ગાઈઝ, આ બી વુલન જ છે અને જોઈએ કે કેવો લાગે છે। તો ચલો ફટાફટથી ઓપન કરીને બતાવી દઉં તમને કેવો લાગે છે। હું બી તમારી સામે જ ખોલું છું એટલે મને બી નથી આઈડિયા કે કેવો છે। સારું છે। બ્રાઉન કલર બી બધા બહુ પહેરતા હોય છે જો આવો એટલે મેં છે ને આપણે તો વસ્તુ મંગાવીએ તો પછી ટ્રેન્ડિંગ જ મંગાવવાની, શું કરવા જેવી તે મંગાવવી પડે। શું કેવું ગાઈઝ? સુપર પ્રિન્ટ છે ને જો આમાં તો પોકેટ બી છે। જો આ એનું લેંગી છે આખું, અહીંયા બંને સાઈડ પોકેટ આપ્યા છે અને આ લોંગ કુર્તો જે હોય છે ને એવો જો અહીંયા બી
રિટેલિંગમાં બી જો કેવું સરસ છે. ગાઈઝ જો પહેરીને આવી ગઈ છું, રિટેલિંગમાં વર્ક જો અને લાગે છે કેવો સરસ. ગાઈઝ આજકાલ આ બ્રાઉન કલર બી બધા બહુ પહેરતા હોય છે અને પર્સનલી સાચું કહું મને બહુ ગમવા લાગ્યો છે. ઓરેન્જ તો ગમે જ છે, એમાં તો કોઈ ડાઉટ જ નથી, પણ આજકાલ મને આમ બ્રાઉન કલરનું બી બહુ એવું થયું છે કે બ્રાઉન કલર બી બહુ ગમે છે. ખબર નહીં કેમ. બતાવું તમને હું. આ જો નીચે બ્રાઉન કલરનું એનું પેન્ટ છે અને ઉપર આટલું લોંગ આ છે. જોયું કહીશ કેવું સરસ લાગે છે, મસ્ત. અને આ બી એકદમ વૂલન છે, એટલું ગરમ છે ને ગાઈસ, તો તમારા ઓફિસ વગેરે માટે તો પરફેક્ટ પીસ છે. ઘરમાં પહેરવા માટે પરફેક્ટ તો છે જ છે, એમાં તો કંઈ વાંધો જ નથી, કેમ કે આવા પહેરેલા અમે આપણે કેવું છે કે રેગ્યુલરમાં ડ્રેસ કોટ સેટ એવું બધું પહેરવાનું, કુર્તા પાયજામા એવું બધું પહેરવાની ટેવ તો હોય જ, તો આ વૂલન પહેરીએ એટલે આપણને ઠંડી ના લાગે ને આખો દિવસ સ્વેટર પહેરીને કામ બી ના કરવું પડે. જો કેવું મસ્ત આવ્યો છે ગાઈસ. તો મેં આ 2 ડ્રેસ મંગાવ્યા છે, પણ હું લિંક આની અંદર બહુ જ બધી આપી દઉં છું, તો તમારે એમાંથી તમને જે ગમે ને આમાં બધામાં બી કેવું છે કલર ઓપ્શન બહુ જ બધા છે, તો બહુ જ બધી લિંક આપી દઉં છું, તો તમે તમારી રીતે તમને જે કલર ગમે મંગાવજો. પણ જો મંગાવો હોય તો ફટાફટ મંગાવજો, કેમ કે આઉટ ઓફ સ્ટોક બહુ જ જલ્દી થઈ જાય છે એના માટે થઈને ગાઈસ. તો તમને આજનો મારો આ કપડાનું કલેક્શન કેવું લાગ્યું, આ કપડાં કેવા લાગ્યા, બધું તમારે કોમેન્ટ કરવાનું છે. અને ફરીથી આપણે પાછા મસ્ત મજાના એક નવા વિડીયોમાં મળવાના છીએ. સમજતો ગાઈસ સિરીઝ બહુ જ બધી સ્ટાર્ટ થઈ ગઈ છે, કેમ કે વેડિંગ સીઝન વેડિંગ સીઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, તો એના રિલેટેડ બહુ જ બધી વસ્તુઓ હું તમારી સાથે શેર કરવાની છું, તો તમે મારી સાથે બન્યા રહેજો, વિડીયો જોતા કરજો, એટલે તમને છે ને આઈડિયા આવે કે હું શું સિરીઝ બતાવવાની છું. હા, મારો વિડીયો થોડો પણ ગમતો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક કરવાની છે, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનું છે, તો બધા સાથે મળીને આપણે એન્જોય કરશું ગાઈઝ. મને તમારા સાથ સપોર્ટની બહુ જ જરૂર છે, તો પ્લીઝ મને તમારો સાથ સપોર્ટ આપજો, જેથી કરીને હું ધીમે ધીમે આગળ વધી શકું. તો ગાઈઝ હા, અને મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ બી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તો ત્યાંથી તમે મારા ઇન્સ્ટાગ્રામને બી ફોલો કરી શકો છો, જેથી મારા આ બધાની લિંક તમે ડાયરેક્ટ તમારા ડીએમમાં જતી હોય તો તમે વિડીયોની અંદર ખાલી લિંક લખશો તો તમને લિંક બી ડાયરેક્ટ મળી જશે. અને બીજા બહુ જ બધા એવા વિડીયો હોય છે જે મારા ઇન્સ્ટાગ્રામમાં આવતા હોય છે, તો પ્લીઝ ત્યાં બી ફોલો કરશો. આપણે સાથે મળીને મચાવશું. અને હા, મને તમારે કંઈ પૂછવું છે, કંઈ કહેવું છે, કંઈ સજેસ્ટ કરવું છે, ઇવન વિડીયો રિલેટેડ બી, કેમ કે મેં તો હમણાં સ્ટાર્ટ કર્યું છે ને હું તો આમાં નવી છું. કદાચ તમે એવા કોઈ હોય જે તમે ઓલરેડી વર્ક કરતા હોય એની અંદર, તો તમે મને સજેસ્ટ બી કરી શકો છો, તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ બી કરી શકો છો કે તમે આમ નહીં આમ કરો એવી રીતે. તો ગાઈઝ મને તમારા સાથ સપોર્ટ બધાની જરૂર છે, તો પ્લીઝ આપજો. અને કપડાં કેવા લાગે એ કોમેન્ટ કરતા રહેજો. ફરીથી પાછા મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષા. બાય, જય શ્રી કૃષ્ણ, બાય ગાય.